હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું રબારી વ્લોગરમાં. મિત્રો લાખો રબારી. આજે આપણો બીજા નંબરનો વ્લોગ છે મિત્રો. ખરેખર જોરદાર વ્લોગ બનવાનો છે. ભેંસો ખેતરમાં ચરવા જશે, ત્યાર પછી ચરીને ઘરે આવશે, તળાવે પાણી પીવા જશે. ટોટલ આ વ્લોગમાં માહિતી છે મિત્રો. ખરેખર વ્લોગમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ. આ જુઓ મિત્રો, ભૂરી ભેંસ રોજ પાછળ જ ચાલે છે. ખરેખર બધી આગળ ભેંસો બધી જો આપણી નીકળી ગઈ છે ચરવા માટે. ભૂખી થઈ છે, આખી રાત બાંધેલી હતી એટલે આ જુઓ પાડો જાય છે પાછળ, પછી ભેંસો ધીમે ધીમે જાય છે. આ હું અને મારો ભાણો રમેશ બંને જણ આ જો પાછળ અમે છીએ ને આગળ બધી ભેંસો જાય છે, એક પછી એક ચરતી બધી લાઈનમાં જો જોઈ લો. સરસ નહીં? આ જો મિત્રો કેવી લાઈનમાં જાય છે બધી. એક આવી તો માણસ પણ ખરેખર લાઈનમાં નથી જતા. જો પાડીઓ પાછળ છે ને અડધી ભેંસો આગળ છે ને જો લાઈન લાગેલી છે. આગળ પણ જોઈ લો, આજુબાજુ બધું વાવેતર થઈ ગયેલું છે. તળાવની પાળ નીચે આ વાટ છે. સરસ મજાનું ખરેખર ભેંસો બધી ચાલી રહી છે. તો મિત્રો જોઈ શકો છો, આપણી ભેંસો ચરવા આવી છે મિત્રો. હવે ખેતરમાં આવી જઈ છે, જોઈ શકો છો મિત્રો. આ જોઈ લો ડુંગર, સરસ મજાનું કેવું વ્યૂ છે. તો મિત્રો હવે થોડી વાર છે ખેતરમાં જવાની. આ જો નાની પાડીઓ બધી જે રાતે મેં બતાવી હતી, ખોણ ચારતા તે બધી જોઈ લો. છૂટક આપણી ભેંસો આવે છે મિત્રો. આ ડુંગર જોઈ લો, કેવો સરસ મજાનો ડુંગર છે. આ ડુંગર ઉપર આપણે નવા વ્લોગ બનાવવાના છે. બન્યા રહેજો મારી ચેનલમાં. જોઈ શકો છો મિત્રો આપણી ભેંસો. આ જો આ કાંકરેજ નસલની વાછરડી છે મિત્રો. આ ભેંસો છે આપણી આગળ પાડીઓ છે, બધી ભેંસો છે. નવી ભેંસો બધી આવતી રહે છે. જોઈ લો, લાઈન લાગી ગઈ છે ખેતરમાં જવા માટે. તમે જોઈ શકો છો મિત્રો. આ જુઓ મિત્રો, બધી ભેંસો ખેતરમાં આપણી ફાઇનલ આવી ગઈ છે. બધી છૂટી પડીને ચરે છે. આખી રાતની ભૂખી છે એટલે જો મારો ભાણો આવે છે. બધી છૂટી પડીને સરસ મજાનું વાવેતર આજુબાજુ છે અને લીલોછમ ઘાસચારો પણ છે એટલે ખરેખર મજા છે. આ બધે જે નજર પોકે બધા ખેતર પડેલા છે આજુબાજુ બધા. એટલે ભેંસો બધી જોઈ શકો છો. આપણી ભેંસો સરસ મજાના ખેતરમાં ચરે છે. લીલુંછમ ઘાસ છે. હવે ચોમાસું આવી ગયું છે, ઉનાળો જતો રહે છે. આ જો ડુંગર બી હવે લીલોછમ થઈ ગયો છે મિત્રો. જ્યારે ફૂલ વરસાદ આવશે ત્યારે આ જગ્યાએથી ફૂલ પાણી પડશે. એક જગ્યાએ ત્યાં બી મોટા ઝરણા ત્યાં બી તળાવ છે, અહીંયા બી તળાવ છે. જોઈ લો આપણી ભેંસો ચરે છે. હવે નવા વ્લોગ આપણા આવતા રહેશે. સરસ મજાનો કેવો વ્યૂ છે. એકદમ ઠંડો વાયરો છે, એકદમ કુદરતી વાતાવરણ છે. આ જો મિત્રો, મને પણ થોડો જોઈ લ્યો. આ જો ભેંસો બધી છૂટી પડીને ચરે છે. આ સામે ડુંગર દેખાય, સરસ મજાનો લીલો ખરેખર થઈ ગયો છે. આ તમે આ મોટા પથરા જોઈ શકો છો. એકબીજા ઉપર ટેકા સાથે કેવા આડેલા છે બધા. આ નીચે જ આપણી ભેંસો રોજ અહીંયા જ ચરવા આવે છે મિત્રો. આ જુઓ આપણી ભૂરી ચરે, પેલી કાળી ચરે, પેલી નાગોરી ચરે છે. પેલી જુઓ ભેંસો સામે ચરે બધી છૂટી. મિત્રો મારી ચેનલ ગમે તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. આ જુઓ ચરીને બધી હવે હાલી ગઈ છે. એકબીજા આ પાડો જાય આગળ પાછળ બધી. હવે સીધી તળાવે જશે પીવા. તરસી થઈ ગઈ, તડકો બી વધારે છે ખરેખર એટલે. આ જો એકબીજા પાછળ પાણી પીવા તળાવની સાઈડ જઈ રહી છે. તમે જોઈ છો તો એકની પાછળ એક લાઈન લાગેલી છે બધી. તરસી વધારે થઈ ગઈ છે, તડકો બી વધારે છે. આજે ઠંડુ વાતાવરણ તો થોડું હતું પણ પછી તડકો આવી ગયો. આ મારી ખેરી જાય, પેલી નાગોરી જાય, તળાવમાં જઈ વાછરડી જાય. મજાનું પાણી પીશે, થોડી વાર બેસે, પછી ઘરે જવાના થઈ જશે. 10 મિનિટમાં ઘરે જતી રહેશે અને પછી બાંધી દઈશું. થોડો આરામ કરશું ને 3 વાગે પાછી આવશે. આ જુઓ મિત્રો, હું આવી ગયો. ફાઇનલી આપણી ભેંસો બધી તળાવ બાજુ જવા નીકળી ગઈ છે. કેવી ચાલે છે સરસ ઠંડ. તો ફાઇનલી મિત્રો આપણે ભેંસો તળાવે પી અને ઘરે આવી દીધી છે. ઘરે બધી બાંધી લીધી છે. મિત્રો મારો આ બીજો નંબરનો વ્લોગ તમને કેવો લાગ્યો? સરસ લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી ત્રીજો ભાગ તમારો તરત તમારા સુધી પહોંચે. અને આવા નવા ભેંસોના વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.